નદીનું જળસ્તર ભયજનક સપાટીથી નીચે, તંત્રએ રાહતનો શ્વાસ લીધો। દિલ્હીમાં 2 દિવસ સુધી ભયજનક સપાટીથી ઉપર વહ્યા બાદ યમુના નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે। બુધવારે બપોરે 2 વાગ્યે જૂના રેલવે પુલ ખાતે નદીનું જળસ્તર 204.64 મીટર પર આવી ગયું હતું, જે ભયજનક સપાટી 205.33 મીટર કરતાં ઓછું છે। કેન્દ્રીય જળ આયોગે આગાહી કરી છે કે જળસ્તર વધુ ઘટી ચેતવણીના સ્તર 204.5 મીટરથી પણ નીચે જઈ શકે છે। આ પહેલા મંગળવારે હથની કુંડ અને વઝીરાબાદ બંધમાંથી સતત પાણી છોડવામાં આવતા યમુના નદીનું જળસ્તર આ ચોમાસાની ઋતુના ઉચ્ચતમ સ્તરે 205.95 મીટર પર પહોંચી ગયું હતું, જે 206 મીટરના સ્થળાંતરના સ્તરની અત્યંત નજીક હતું। આ પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા યમુના બજાર, જૂના રેલવે પુલ અને મયુર વિહાર ફેઝ 1 જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રાહત શિબિરો ઊભી કરવામાં આવી હતી। હથની કુંડ બંધમાંથી પાણી છોડવાનું પ્રમાણ ઘટતા દિલ્હીમાં નદીના જળસ્તરમાં ઘટાડો શરૂ થયો હતો। બુધવારે બપોર સુધીમાં હથની કુંડ બંધમાંથી પાણીનો પ્રવાહ ઘટી 38,351 ક્યુસેક થઈ ગયો હતો, જે 50,000 ક્યુસેકના ભયજનક ચિહ્નથી ઘણો ઓછો છે। જોકે તાત્કાલિક ખતરો ટળી ગયો હોવા છતાં અધિકારીઓ જણાવ્યું છે કે તમામ સંબંધિત સંસ્થાઓ હજુ પણ સતર્ક છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે।